હેલો ફ્રેન્ડ્સ, હાવ આર યુ? હું છું યોગીરાજ ભવાન અને આજે એક નવા જ અંદાજમાં અને એક નવા જ ટેલેન્ટમાં ફરી તમારી સમક્ષ હાજર થયો છું. તો મારી ગુજરાતી રંગમંચ ચેનલને તમે નિહાળી રહ્યા છો તો તે બદલ તમારો ખૂબ ખૂબ આભાર. અને આજે હું આવ્યો છું ટોટાણા ગામે. ટોટાણા ગામ એટલે સદારામ બાપાનું ગામ, એક ધાર્મિક ગામ, અને ત્યાં જ એક રહેતા જાબાજ, ટેલેન્ટેડ અને ખૂબ ઉત્સાહી એવા કલાકારને આજે આપણે મળવાના છીએ. તો આવો મિત્રો, મળીએ આપણે આજે અને એમની અવનવી વાતો અને એમને ઘણા બધા સંઘર્ષો કરીને જ્યાં પહોંચ્યા છે એ બધું મારે તમને યુટ્યુબના માધ્યમથી જણાવવું છે. તો મળીએ આપણે ભાઈ શ્રી ગોવિંદભાઈ બજાણિયાને. ગોવિંદભાઈ, જય માતાજી. તમને મળીને ખૂબ ખૂબ આનંદ થયો. તમને પણ મળીને ખૂબ આનંદ થયો કે બહુ દૂરથી આવ્યા છો અને મારે એક નાનકડા કલાકારનું ઇન્ટરવ્યુ લેવા આવ્યા છો, એટલે બહુ જ આનંદ થાય છે. પ્રથમ તો વાત એ હું કરીશ ગોવિંદભાઈ જી કે તમારા સમય ન હોવા છતાં જી જી તમારો કિંમતી સમય મને આપ્યો છે, જી જી એટલે હું તમારો આભાર વ્યક્ત કરીશ. નહીં કારણ કે મારા દર્શકોનું ઘણા ટાઈમથી મને એ લોકો કહેતા કે આપણે ગોવિંદભાઈ બજાણિયાનું તમે ઇન્ટરવ્યુ કરો અને ઘણું એમના વિશે અમારે જાણવું છે અને એમનું જે સંઘર્ષવાળું જે જીવન છે એ વિશે પણ અમારે જાણવું છે. તો ગોવિંદભાઈ, પ્રથમ પ્રશ્ન હું તમને એ કરીશ કે શરૂઆતમાં તમે આ ફિલ્ડમાં કઈ રીતે આવવાનું થયું તમારે? ફિલ્મ તો આવવાનું એમ તો સપને પણ ખ્યાલ નતો. સાચી વાત. પણ હું એક નાના પરિવારમાંથી આવું છું. બરાબર. તો વારસાઈગત કટલેરીનો ધંધો કે મારા પપ્પા એમ કે મને કટલેરીનો ફેરી કરવા મોકલે અને ગુજરાતી પિક્ચરનું તે સમયે બહુ માર્કેટ હતું. બરાબર. જેમ કે નરેશ દાદાનું ફિલ્મ હોય, હિતેન દાદાની મૂવી હોય, તો તે વખતે ખૂબ એમનો સિતારો હતો અને ખૂબ માર્કેટ હતું. તો થિયેટરોમાં લાગે એટલે ધંધો બંધ કરીને એક ફિલ્મ જોવા ભાગી જઈએ. એટલે ઘરે આવે તો પપ્પા દોડાવે. બરાબર. અને બસ એક મૂવી 10 વખત જોઈએ. બરાબર. અને બસ આ રીતે જીવનમાં ઉતરતું જ રહે. તો ગોવિંદભાઈ, તમે કેટલી સુધી અભ્યાસ કરે? અભ્યાસ ત્રીજો ધોરણ જ કર્યો છે ખાલી. બરાબર. એનું શું કારણ? એનું કારણ કે પરિવારની જવાબદારીઓ ઘણી બધી હતી. સાચી વાત છે કે કારણ ઘરમાં તમે સભ્યોમાં મોટા હતા જી અને તમારી જવાબદારી પછી ધીરે ધીરે તમને સોંપવામાં આવી, જી એટલે તમે આગળ અભ્યાસ નથી કરી શક્યા. ગોવિંદભાઈ, તો મારા દર્શકોને તમારા મોઢે જી અને તમારા અંદાજમાં તમારો પૂરો પરિચય આપો, જેથી કરીને મારા દર્શકોને એમને તમારી પૂરી ઓળખાણ થાય. સમગ્ર ગુજરાતના મારા ચાહક મિત્રો છે અને બનાસકાંઠા જિલ્લાનું કાંકરેજ તાલુકાનું ટોટાણા મારું ગામ છે અને ગોવિંદ બજાણિયા આપ સૌ જાણો છો. બરાબર. તો ગોવિંદભાઈ, મારે તમને ગોવિંદભાઈ ટોટાણા તરીકે પણ દર્શકોને આજે જણાવવા છે. તો હું તમને ગોવિંદભાઈ ટોટાણા પણ કહીશ. તો ગોવિંદભાઈ, તમે આ ફિલ્ડમાં એક યુટ્યુબના માધ્યમથી ઘણું બધું લોકોને જણાવી રહ્યા છો, ઘણી બધી તમારી મૂવીઓ આવી રહી છે. તો અને તમે એક સંઘર્ષવાળું જીવન જીવી રહ્યા છો અને આટલે સુધી જે માધ્યમ સુધી તમે પહોંચ્યા છો, તો એનો પ્રથમ સપોર્ટ કોનો? ભગવાનનો. બરાબર. તો ખરેખર તમારો સરસ જવાબ છે ગોવિંદભાઈ કે પ્રથમ તો પાલક પિતા એવા પરમાત્મા અને માં ખોડિયારના તમે સેવક છો, એટલે એમના ઉપર વધારે વિશ્વાસ છે તમને અને એમના સપોર્ટથી આજે જે પણ કંઈ છો એ માં ભગવતી, ખોડિયાર અને પરમાત્માના આશીર્વાદથી છો. તો ગોવિંદભાઈ, આમાં ઘરનો ફેમિલીનો સપોર્ટ કેવો હતો તમારે? પ્રથમ ફેમિલીનો સપોર્ટ તો એમ અમારી સમાજમાં પહેલી વાત તો દાદા એવું હતું કે કોઈ સિંગર નહોતું, કોઈ એક્ટર નહોતું, કોઈ કલાકાર નહોતું અને આ વિષય નહોતો એમ. બરાબર. પણ જ્યારે પહેલી વાર હું નવા શરૂઆત કરી, મેં સોંગ કર્યું પહેલી, ત્યારે કેસેટનો જમાનો હતો. બે વફા રૂપલડી કેસેટ બનાવી. બરાબર. પણ સમાજને એક નવાઈ લાગતી હતી કે અમારી સમાજની અંદર એક સિંગર આવ્યો છે, ઉગતો સિંગર એમ. બરાબર. પણ આર્થિક પરિસ્થિતિ ખૂબ નબળી હતી, જેના કારણે સક્ષમ ના થઈ શક્યો. કારણ કે તમે મધ્યમ પરિવારમાં તમારો જન્મ થયો છે અને જે કહેવાય કે સંઘર્ષવાળું જે ફેમિલી તમારું છે, શરૂઆતથી જ જે મહેનત કરીને જે રૂપિયો રડીને તમારું જે ગુજરાન તમે ચલાવતા હતા અને એની સાથે સાથે આ ફિલ્ડમાં આવવું એટલે બહુ કઠિન કામ છે. છતાં પણ તમારું એ સરસ મજાનું સંઘર્ષ હતું કે તમે આ માધ્યમ સુધી પહોંચ્યા. ગોવિંદભાઈ, સરસ, ખૂબ સરસ તમે સંઘર્ષ કર્યું છે. તો મને જાણવા મળ્યું છે કે તમારી યુટ્યુબમાં ચેનલ છે પોતાની, ઇન્સ્ટાગ્રામમાં પણ સારું નામ છે તમારું અને ફેસબુકમાં પણ સારા એવા તમારા ચાહકો છે બધા. તો આ બધું જે છે
એક દર્શકો દ્વારા છે, ચાહકો દ્વારા છે, તો દર્શકોને શું કહેવા માંગો છો તમે? આજે બસ મારા દર્શક મિત્રોને એ કહેવા માંગુ છું કે જે પણ છું એ તમારા થકી જ છું, બાકી મારી કલાથી કાંઈ નથી, પણ તમારા સપોર્ટથી જ છું. સાચી વાત, કારણ કે દર્શકોનો સાથ છે એટલે તમે આ બધું કરી શકો છો, અને એમનો સપોર્ટ છે, જી. એના કારણે તમને ઉત્સાહ છે અને તમે અહીંયા સુધી પહોંચી શક્યા છો ગોવિંદભાઈ. અને દરેક ગુજરાતની 18 સમાજે હું હંમેશા મારા પોતાનો પરિવાર જેટલો પ્રેમ કરું છું, અને બધા મને પોતાના દીકરા જેટલો એક સહયોગ સપોર્ટ કરે છે, દરેક સમાજના ભાઈઓ. બરાબર, એ બદલ તો બધાનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું એમ. ખૂબ સરસ ગોવિંદભાઈ. અને તમે, મેં સાંભળ્યું છે કે તમે સ્ટેજ શો પણ કરો છો. જી. તો કયા કયા કલાકારો સાથે તમે સ્ટેજ શો કરેલા? પહેલા તો એમ કહેવાય કે નાના નાના સ્ટેજ શો કરતા, કોઈ બરાબર. નિશાળમાં હાથે એમ કરતા પછી ઘણા બધા જેમ બને એમ લોકો ઓળખતા થયા, અને મોટા મોટા મહાન વ્યક્તિઓનો સપોર્ટ મળતો રહ્યો. બરાબર. અને દરેક જોડે નાના મોટા કલાકારો જોડે પછી કામ કર્યું એમ. બરાબર. તો ગોવિંદભાઈ, એક યુટ્યુબના માધ્યમથી મારે જણાવવું છે કે તમે કોઈ એવા નામાંકિત કલાકાર, જી, એવા 2-4 જો કોઈ કલાકાર જોડે કામ કર્યું હોય તો મારા દર્શકોને એ જણાવશો જરા? પહેલા તો આપણા ગુજરાતના સુપરસ્ટાર વિક્રમભાઈ ઠાકોર, એમની જોડે ઘણી વાર પ્રોગ્રામ કર્યા છે. બરાબર. પછી ત્યાંથી ચાલીએ આપણા રોહિતભાઈ ઠાકોર. સાચી વાત. જિગ્નેશભાઈ બારોટ, અને બીજા બધા જ આપણા ગુજરાતના કલાકારો દરેક જોડે કામ કર્યું એમ. તો ખૂબ સરસ ગોવિંદભાઈ, કારણ કે આ બધા કલાકારો જોડે કામ કરવું એ પણ એક ભાગ્યની વાત છે, કારણ કે અત્યારના સ્ટેટસમાં ગણીએ તો એક સિતારા કહેવાય, અને એમના જોડે તમે કામ કર્યું છે એટલે તમારું સૌભાગ્ય છે. કારણ કે આમાં કેવું છે, કલાકાર કોઈ દિવસ મોટો હોતો નથી, કે કોઈ કલાકાર નાનો હોતો નથી. મારા માટે દરેક કલાકારો સરખા છે. આજે જિગ્નેશભાઈ હોય કે પછી રોહિતભાઈ હોય, વિક્રમભાઈ હોય કે નાના કલાકાર હોય, મારા માટે કલાકાર કલાકાર જ છે. અને ગોવિંદભાઈ, આપણે એમને એટલું જ માન આપીએ છીએ કલાકારોને કે નાનો કલાકાર હોય મોટો કલાકાર હોય, પણ એમને જો એ કોઈ દિવસ જન્મતો નથી ને કોઈ દિવસ મરતો નથી, કારણ કે એ એક કુદરતની આપેલી કળા છે એની. જી જી. અને તમને જે કળા મળી છે એ પણ એક ભગવાન દ્વારા મળી છે. તો ગોવિંદભાઈ, મેં એવું સાંભળ્યું છે કે તમે હિતેન કુમાર, જે સુપરસ્ટાર કહેવાય, એમને તમે ગુરુ માનો છો? ગુરુ માનું છું. બરાબર. તો હિતેનભાઈ વિશે શું કહેવા માંગો છો તમે? હિતેન દાદા વિશે તો જેટલું ઓછું કહું, જેટલું વધારે કહું એટલું ઓછું છે. સાચી વાત. પણ બસ દિલથી લાગણીઓ ખૂબ છે અને ખૂબ મને પ્રેમ કરે છે. સાચી વાત. અને બસ ઘણી વાર એમની જોડે વાત થતી હોય તો એ કે પોતાના દીકરાની જેમ એક વાત કરે, સાંભળીને કામ કરવાનું દીકરા, અને પરિવારને વધારે ધ્યાન આપવાનું. એટલે બહુ ફીલ થાય એમ કે આવા મહાન વ્યક્તિ પોતાના દીકરાની જેમ સાચવતા હોય, એનાથી વિશે કોઈ નથી એમ. બરાબર. તો તમે બીજા બધા કલાકારોના પણ અવાજ તમે પોતે લોકોને સંભળાવો છો? જી જી. કયા કયા કલાકારોના? ફિરોજ ઈરાની, બરાબર, રાકેશભાઈ બારોટ. એમાં રાકેશભાઈ બારોટની વાત કરીએ તો એ જે પહેલી ફિલ્મો બની તે વખતના ડાયલોગ, કારણ કે તે વખતે થોડાક એમ રાકેશભાઈ નવા માર્કેટમાં હતા. સાચી વાત. એટલે એમ તે વખતના અત્યારનો ઘણો થોડોક અમારા ફેરફાર છે અવાજમાં. એ વખતનો એમનો ઉત્સાહ વાળો અવાજ હતો. હા હા. અને અત્યારે એક મતલબ કે એમ કહેવાય કે એક મજબૂત અવાજ અત્યારનો. હા, બરાબર. તો ખૂબ સરસ. તો મારે એક તમારા મોઢે જે ગુજરાતના સુપરસ્ટાર કહેવાય, ભારતના સુપરસ્ટાર કહેવાય એવા હિતેનભાઈના એક ડાયલોગ મારે સાંભળવો છે ને મારે દર્શક સુધી એ તમારો અવાજ પહોંચાડવો છે. હિતેન દાદાની ફિલ્મ હતી એકવાર મારા મલકમાં આવજે, રાકેશભાઈ બારોટ ને હિતેન દાદાની. સાચી વાત. ત્યારે એમાં જે ડાયલોગ છે, એ જામીનદારના રોટલા ઉપર નમનારા કુરકુરિયા, જા તારા જામીનદારને કહી દે કે ફરી એકવાર રામલો આવ્યો છે. રાવણની દુનિયાને બાળીને ખતમ ના કરું તો મારું નામ સૂરજ નહીં. તો રાકેશભાઈ નો અવાજ પણ થઈ જાય. રાકેશભાઈ બારોટનું ફિલ્મ હતી પ્રેમનું જાદુ મંતર. સાચી વાત. તમે કદાચ જોયું, પણ દર્શક મિત્રોએ જોયું છે. સાચી વાત. અરે દાદા, તમે જે જાગીરદાર ને ઝેરી સાપ માનો છો ને, પણ દાદા બધા સાપ ઝેરી નથી હોતા. વાહ 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 વાહ. ખરેખર ગોવિંદભાઈ, મને ખુશ કરી દીધો તમે. પણ મારે હજુ તો ઘણું બધું તમને પૂછવાનું છે અને ઘણી બધી વાતો કરવાની છે. તો હવે મારે તમારી પોતાની જિંદગી વિશે થોડું જાણવું છે. તો શરૂઆતમાં તમે પરિવારની જવાબદારી સાથે સાથે જ્યારે તમારા મેરેજ થયા, તો મેં એવું સાંભળ્યું છે કે તમારા બીજા મેરેજ છે. તો પ્રથમ મેરેજ તમારે કોના સાથે થયેલા? પ્રથમ મેરેજ
બનાસકાંઠામાં થયા હતા, ભાભર તાલુકામાં આવેલું તીરથ ગામ. બરાબર. અને એમનું નામ વર્ષા હતા. બરાબર. વર્ષા, જે મારા જૂના વાઈફ. બરાબર. અને એમને થોડીક તકલીફ હતી હૃદયના વાલ્વની. સાચી વાત. કદાચ કુદરતને મંજૂર નતું એમ. હા, તો ત્યાં સુધી તમારો કદાચ ઓછો બહુ નજીકનો સાથ હશે એમનો, તો એ પછી એમને બીમારી હતી વાલની એમ. હા, વાલ. બરાબર. પછી અને પછી થોડીક જે દુર્ઘટના બની ગઈ પછી આ ઇન્ડસ્ટ્રીમાંથી વિરામ લીધો મેં. કારણ કે ઘણી બધી સમય સંજોગ એવા હતા કે 2 વર્ષનું બાળકને લઈને સાથે ફરવું. હું મારા દર્શક મિત્રોને કહું છું કે જાહેરમાં કહું છું, છુપાવું છું કે માગીને ખાવાનો સમય આવ્યો હતો. બહુ જ નબળી પરિસ્થિતિ. તો એ સમયે તમારે એક બાળક પણ હતું. હા, 2 વર્ષનો, જે બાબલો હાલમાં છે. અને ત્યારે એમને પોતાનું જીવન સંકેલી લીધું એમ. બરાબર. તો ખરેખર એક દુઃખદની વાત હતી ગોવિંદભાઈ, અને ખરેખર દિલથી આપણને દુઃખ થાય છે. કારણ કે એક જીવનસાથી જ્યારે જીવનભરનો સાથ આપણો આપવાના હોય અને એ એક ઓછા અરસામાં જ્યારે સાથ છોડી દેતા હોય ત્યારે આપણને થોડું કુદરત ઉપર પણ એમ એવું લાગે, બહુ જ આઘાત લાગ્યો હતો કે જેની જરૂર હતી અહીંયા એ તમે પોતે એક મોટો પહાડ તમારા ઉપર એક એમને તોડી પાડ્યો એમ. તો ગોવિંદભાઈ બરાબર છે, કારણ કે આ તો એક કુદરતનું લેખ હોય છે બધા, અને કુદરતે આપણને જ્યાં સુધી તમારા એકબીજાના લેખ હશે ત્યાં સુધી એ તમારા જોડે રહ્યા, પણ તમારો એક સંઘર્ષ સાથે સાથે એક આ બીજું આ વસ્તુ બની જાય એટલે માણસ તૂટી પડે છે, ભાંગી પડે છે. એટલે એ બધું તે વખતે બધા કલાકારો ખૂબ સપોર્ટ અત્યારે કરે છે, તે વખતે કરતા હતા. અને એમની જોડે નાના મોટા પ્રોગ્રામ કરતા બહુ સારું ચાલતું હતું. બંને જણાનું જીવન એક જોરદાર ચાલતું હતું. બરાબર. અને એમને પણ એક ઉત્સવ હતો કે મારા પતિ એક નાના પરિવારમાંથી આવવાના, અત્યારે આટલું બધું કામ કરે છે, એટલે બહુ એમને પણ નવેલા પોતે આનંદ હતો કે ભાઈ આ એક સંઘર્ષ વાળી જીવન સાથે સાથે એક સારા લેવલે જઈ રહ્યા છે, એટલે એનો એમને આનંદ હતો. અને એ પછી જયારે આવી દુર્ઘટના બની એટલે બહુ જ પછી તો મને પોતાને એવું થયું કે હવે જે હતું એ બધું લૂંટાઈ ગયું, હવે કઈ કશું કરવાની જરૂર નથી, જેમ તેમ કરીને એક બાળકનું ઉછરું એમ. પણ ગુજરાતના આપણા ખરેખર હું વિક્રમભાઈના પરિવારનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું. ક્યારેક ઘણીવાર મને હેલ્પ મદદ સપોર્ટ કર્યો કે ગોવિંદ જે થવાનું હતું થઈ ગયું. આપણા ગુજરાતના કલાકારો બીજા પણ ઘરે આવીને સમજાવે અને તું નવી જિંદગીની શરૂઆત કર, પણ છતાંય મેં 2 વર્ષ કઈ સાંભળ્યું જ નહીં. બરાબર. તો એ સાથે સાથે તમે તમારા 2 વર્ષના બાળકની માતા અને પિતા બંને બનીને એને પ્રેમ આપ્યો. ગોવિંદભાઈ ખરેખર તમારું જીવન એટલું સંઘર્ષ વાળું છે ને કુદરત તમારા ઉપર એ ખરેખર એક આ મોટો પહાડ તોડી પાડ્યો. એટલે કુદરતને પણ હું થોડો ઠપકો આપીશ કે આજે એક સંઘર્ષ વાળું જીવન છે. માણસ એક નાની ફેમિલીમાં એનું જીવન જેમ કહેવાય કે આગળ સંઘર્ષ સાથે વધારી રહ્યો છે, એની સાથે તું આવું શું કામ કરે છે? તો હું એક ઠપકો આપીશ કુદરતને. તો ગોવિંદભાઈ આ તો થઈ તમારા જીવનની સંઘર્ષની વાતો, પણ એ પછી તમે ફરી આ ફિલ્ડમાં જ્યારે જોઈન્ટ થયા ત્યારે તમે લોકો જે તમારા મિત્રો હતા મારા જેવા એમના સમજાવવાથી કે ભાઈ હવે તારા બાળકો છે એનું તારે વિચારવું જોઈએ, અને તમે જે બીજા મેરેજ કર્યા એ કઈ જગ્યાએ કર્યા બીજા મેરેજ? બીજા મેરેજ કરવાનું તો એમાં એવું છે દાદા કે બીજા મેરેજ મારા નતા કરવા. બરાબર. પણ સમય સંજોગ મેં હાલ કહ્યું કે સમય સંજોગ બહુ મારા માટે નબળો હતો. બરાબર. સાથે કલા જગતની વાત કરીએ તો કલાકારો બધા જ મારા ભાઈઓ જેવા હતા. અને ઘણી વાર સમજાવતા કે ગોવિંદભાઈ જે થવાનું હતું થઈ ગયું, પણ હવે ફરીથી શરૂઆત કરો. અને એ પછી જે મારી વાઈફનું એક નાનકડું એ મંદિર બનાવીને 2 ઈંટો મૂકીને સેવા પૂજા, પ્રેમ હતો, એક ભાવના હતી, લાગણી હતી, આપણો પોતાનો પરિવાર હતો એમ. તો એ કરતા હતા. તો એમાં ઘણા બધા હું જાહેરમાં કહું છું, દરેક મિત્રોને કહું છું કે મારા જે પત્ની જે એક્સપાયર થઈ ગયા એ પછી એમની જે સેવા પૂજા કરતા ઘણા બધા લોકો અમુક દરેક વ્યક્તિને માણસના જીવનમાં આવી ઘટના બનતી હોય છે કે માણસ દરેક એકબીજાના મેણા ટોળા. જીવન એક સંઘર્ષ છે, એમાં તડકો છાયો, ઊંચ નીચ, સુખ દુઃખ બધું આ બધું આવતું રહે છે. પણ એમાં આપણું એક જીવન પાર પાડવું એ એક આપણે જયારે જન્મતા હોઈએ છીએ ત્યારથી જ આ બધું એક આપણા જીવનમાં લખાઈ ગયેલું હોય છે.
તો ખૂબ સરસ ગોવિંદભાઈ, તો તમે એમનું મંદિર પણ બનાવ્યું છે? એટલે મંદિર એ મેં કહ્યું એમ કે જે 2 ઈંટો મૂકી હતી તો ઘણા બધા લોકો કહેતા હતા કે આ મંદિર બની જવું જોઈએ પાક્કું, એમ તું આટલો બધો તું એને પ્રેમ કરે છે. તો એ ઘટના એવી બની કે ઈશ્વરભાઈ જોડે શૂટિંગ થઈ મારું, એમને મારા જીવનની આધારિત પ્રેમની વિજોગની વેદના, ત્યારે ઈશ્વરભાઈ ને બધા આવેલા હતા. તો એ ડાયરેક્ટર એમને વિચાર્યું કે આ ઘટના જગ્યાએ આવી 2 ઈંટો જગ્યાએ શૂટિંગ થાય એટલે કંઈક હોવું જોઈએ, એટલે એમને મંદિર બનાવી આપ્યું. દિનેશભાઈ વાઘેલા, રાપરથી ધ્રુવી સ્ટુડિયોના માલિક. સાચી વાત. અને એ પછી મંદિર, જે લોકો મને મેળા ટોળા બોલતા હતા કે મંદિર થવું જોઈએ, તો પછી ત્યાં આગળ પાકું મંદિર થયું. એ મંદિર થયા પછી પણ ઘણી બધી સંગ્રહ કરવો પડ્યો. લોકો એમ કહેતા હતા કે આ મંદિર થયું તો આટલું બધી પૂજાય છે, આ બધું આવું છે, તું આવું કરે છે, તો એ તારું બધું વેરેજેલું કેમ ભેળું નથી કરી આપતી એમ. સાચી વાત. પણ ખરેખર પણ આજે એમની જવાબદારી પૂરી પાડી. આજે તમારે સરસ મજાના બાળકો પણ મોટા થઈ ગયા અને તમારું ફેમિલી પણ આજે પણ તમારી ચેનલના માધ્યમથી કહું છું, જાહેરમાં કહું છું કે અમારી સમાજ એટલે એક નાની સમાજ, નાનો સમાજ કહેવાય. બરાબર. તો અમારા પણ દરેક સમાજની અંદર રીત રિવાજ પ્રમાણે વાત કરીએ તો પોતાની દીકરીને આપણે એમ ના કહીએ કે સામે કોઈ એવો, આપણે જાણીએ છીએ કે આ પરિવારના ઘરે ખાવાના પણ ફાંફા છે, તો હું એમ ના કહું કે મારી દીકરી તમને આપું. તો જે અત્યારે જે નવા મેરેજ થયા હતા એ લગભગ મારા વિડીયો ને બધું જોતા, એટલે એમ કહ્યું કે ગોવિંદ તમને કદાચ ખોટું ના લાગે તો આ હું તમને મેરેજ, મારી દીકરી છે, તમને આપું એમ. બરાબર. એટલે એ પણ એક જાદુ જેવી વાત હતી. હા, તો એ પણ એમને એક અત્યારે ભલે હાલ આપણી જોડે છે નહીં, પણ સૂક્ષ્મ હાજરીમાં આજે તમારા દરેક કામ કરે છે. અને એમને મને કહ્યું કે આ એ અત્યારના જમાના વૈજ્ઞાનિક પ્રમાણે જે માને છે, આપણે તો ભગવાન દેવી દેવતાના હંમેશા ભગવાન જ માનીએ છીએ. 2 વાગ્યાનો ટાઈમ ખાટલા પર ઊંઘી ગયેલો અને 2 વાગે આવીને કહ્યું કે બહુ મોડું થઈ જશે ગોવિંદ, અને હવે કદાચ મારું કીધું માનતો હોય તો માની જા અને બીજે મેરેજ કર. બરાબર. અને પછી હું સિતારો કેવો લાવું જો. બરાબર. તો આ બીજા મેરેજ કરવાની તમને ઉપમા એમને આપેલી? હા, એમને આપેલી. બરાબર. સલાહ એમને જ કહેવાથી જ કર્યા છે મેરેજ. હા, એમના કહેવા પછી તમે? એમના કહેવાથી, એટલે એમને કહ્યું કે હું 10 દિવસ નહીં થવા દઉં, તો 3 દિવસ નતા થયા. વાહ વાહ, સરસ સરસ. ચમત્કાર જેવી બાબતો અત્યારે આપણે સોશિયલ મીડિયામાં લોકોને ખરાબ લાગે, પણ આ જે સત્ય છે લોકો માનવા તૈયાર ના થાય. ના થાય એમ. બરાબર. પણ આ હકીકત છે. હકીકત છે. ખૂબ સરસ ગોવિંદભાઈ. તો હવે તો તમારો સરસ એવું ફેમિલી પાછું એમની એક હાજરીમાં એમ બધું ગોઠવાય, એમને કયા પ્રમાણે બધું સરસ મજાનું ચાલી રહ્યું છે. અને આવનારી પણ એવું જ હતું કે એને ક્યારે એવું નથી આબા દીધું કે હું એક નવી છું એમ. છોકરાને પણ એમ હું મારી જાતે વખાણ કરું એ ખોટા પડે, પણ ઘણા બધા આપણે નવા જે તમારા ધર્મપત્ની છે એ પણ એમની જવાબદારી એ રીતે જ નિભાવે છે એમ, કે જેથી તમને એમ લાગે નહીં કે આ કોઈ નવા છે કે મારા બાળકો જોડે અજુગતું રાખે છે કે એવું કઈ. અને એને જયારે મેરેજ કરવા જઈએ ત્યાં આગળ ગયા, ખીચામાં એક પૈસો પણ નહીં, અને ત્યાં આગળ ગયો અને તમારા જેવા મિત્રોએ સપોર્ટ કર્યો અને મેરેજ થઈ ગયા 3 દિવસની અંદર. પણ મેરેજ થતા પહેલા એ પરિવારને કહ્યું કે તમે કદાચ કલાકારના બાબતે આ સંબંધ કરતા હોય તો કરતા નહીં, મારા ઘરે ખાવા પણ ના ફાંફા છે. મતલબ તમે તમારું જે હતું સત્ય લોકોને બતાવ્યું એમ. ખૂબ સરસ ગોવિંદભાઈ, તમારો ભાવ બહુ સરસ છે ને તમે એક નિખાલસ ભાવના છો અને પૂરેપૂરું સત્યતાથી તમે જીવો છો. તો દર્શક મિત્રોને આપણા પ્રોગ્રામ આગળ વધારતા મારે નરેશભાઈ કનોડિયાનો અવાજ સાંભળવો છે, અને જે દિગ્ગજ કહેવાય ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીના વિલન, એમને તો આપણે સાંભળવા જ રહ્યા. પણ સર્વપ્રથમ એમનું નામ નહીં આપવું અત્યારે, પણ પ્રથમ આપણે નરેશ કનોડિયા જે આપણે અત્યારે હયાત નથી, બરાબર, જે ફિલ્મ ઇન્ડસ્ટ્રીના જે જાબાજ કલાકાર કહેવાય, જેનું મોટું નામ કહેવાય, જેને ફિલ્મ ઇન્ડસ્ટ્રી ઉભી કરી છે, એવા કલાકારનો આજે અવાજ મારે તમારા મોઢે સાંભળવો છે. હવે નરેશ દાદાની વાત કરીએ તો ત્યારે એમના પણ ફિલ્મો જોવાની બહુ મજા આવે. સાચી વાત. અને એમની જે બહાદુરી, અરે કોની મજા સવા શેર સુડ ગવરાવી છે કે બરા જીવતા જીવ મારી બલરનો બરગ રોકે. વાહ વાહ, સરસ. આંખો બંધ કરીએ ને તો એવું જ લાગે કે અત્યારે હાલ પોતે નરેશભાઈ અહીંયા હાજર છે. અને એમાં પછી જે એમને 2000 પછી જે જૂની ફિલ્મ પછી જે ત્યારના સમયે છેલ્લી હમણાં એમને જે છેલ્લી ઘણી બધી પિક્ચરો કરી છે, જે બાપના રોલમાં, એવી રીતના. બેટા, હું તને વર્ષોથી કહું છું, તારે ભણવું પડશે, તારે તારા બાપુજીની જવાબદારી પૂર્વક કામ નિભાવવું પડશે. અને ક્યારેક એમના વિડીયો જોવું ત્યારે એમના પરિવારના વિડીયો જોવું. બેટા, હેતુ
તારે ઈડર જવાનું હતું, કેમ ના ગયો? એટલે મને પોતાને એવું થાય. એ પોતે જ્યાં જ્યાં જાય સવાઈ જાય. પછી એ પિતાના રોલમાં હોય હા કે પછી પોતે એક્ટરના રોલમાં હોય, પણ એમનું ખરેખર એક જીવન જી બહુ સરળ જીવન હતું. મહેશભાઈ નરેશભાઈ ની જોડી જી. એવું કહેવાય કે એક અજય અમર બની ગઈ. જ્યારે એમને પહેલી વાર મળ્યો ત્યારે ગોવિંદ, હું તારા વિડિયા જોઉં છું, તો એ કઈ માટીનો ઘડેલો છે, પણ સંઘર્ષ કરજે બેટા. વાત સાચી છે. જ્યારે લાસ્ટ મારા એમને છેલ્લી મુલાકાત એમ બરાબર. અને આજે એ એમના કહેવા પ્રમાણે તમે સંઘર્ષ કરી રહ્યા છો, અને સંઘર્ષ કરતા કરતા જે લેવલ તમે આજે તમારું પાર કર્યું છે જી એ ખરેખર એક સંઘર્ષનું જીવન છે. તો હવે આપણે જેની વાત કરતા હતા, જે વિલન વિલન ફિલ્મ ઇન્ડસ્ટ્રીના જે એમ તો એમ વિલન છે નહીં, પણ જેની ભૂમિકા, વિલન કારણ કે એમનો સ્વભાવ હું પોતે મળેલું છે એમને, જી ફિરોઝ દાદાને, કે એટલા નિખાલસ ભાવના છે પોતે. હા, પણ જોરદાર જયારે માણસ. ફિલ્મમાં જયારે એ પોતાની એક્ટિંગ કરતા હોય જી. ત્યારે આપણને એવું લાગે કે થોડી વાર ઈર્ષા થઈ જાય એમના પ્રત્યે. તો એવા જ એક દાદાના અવાજમાં, તમારા અવાજમાં અને તમારી સ્ટાઇલમાં, મિત્રો આપ સૌ જાણો છો ગુજરાતી ફિલ્મના મહાવિલન એટલે કે ફિરોજી રાની. મારા વાહ. માટે તો દાદા છે. વાહ, ત્યારે આ રૂપસિંહ ના રૂપ ને એની જાણનારી નથી ઓળખી શકી, તો પેલી બે કોળીની કડવી શું ઓળખી શકવાની છે. વાહ, વાહ. કારણ કે દરિયાના પાણીને કોઈ માપી ના શકે ને આ જોરાવર બાપુને કોઈ પહોંચી ના શકે. વાત સાચી. જોરદાર એમની ઘણી બધી. અને એનો એક બીજો ડાયલોગ એમનો જે તમે વારે ઘડીએ ઘણી વાર તમારા મોઢે સાંભળ્યો છે, ભલાજીની ભલાઈ. જી જી. એ જરા એક મારા દર્શકોને. ભલાજી મારું નામ ને ભલાઈ નું કરું કામ, વાહ વાહ. કારણ કે ઉગતા સૂરજને કોઈ પહોંચી ના શકે ને આ જોરાવર બાપુને કોઈ પહોંચી ના શકે. બહુ માયાળુ માણસ છે, બહુ જ એમનો જે લાગણી અમારા પ્રત્યેની, જેમ હિતેન દાદાની વાત કહીએ, ફિરોજી રાણીની, તો જ્યારે એવી વાત કરીએ ને તો એ વાત કરતા હોય મારી જોડે બહુ જ એમ પોતાના દીકરાની જેમ વાત કરતા હોય. બરાબર. તો અત્યારે ભાભી પણ આવી ગયા છે, જી. તો એમના જોડે પણ મારે થોડી વાત કરવી છે. તો જરા ખુરશીમાં બિરાજમાન થાવ. તો મિત્રો, ગોવિંદભાઈ જોડે આપણે ઘણી બધી વાતો કરી અને ઘણું બધું અવનવું જાણ્યું એમના જોડે. તો હવે એમના ધર્મપત્ની હાજર છે, તો એમના જોડે પણ આપણે થોડી ઘણી વાતો કરીએ. તો ભાવનાબેન, જય માતાજી. જય માતાજી. ખૂબ સરસ, તમે અમારી ગુજરાતી રંગમંચ ચેનલમાં હાજર રહ્યા એ બદલ ખૂબ ખૂબ તમારો આભાર. તો મારો પ્રથમ પ્રશ્ન એવો હતો કે જ્યારે તમારે મેરેજ કરવાના હતા ત્યારે તમે પોતે ગોવિંદભાઈને ઓળખતા હતા? નહીં. નહોતા ઓળખતા. બરાબર. તો ઓળખતા નહોતા છતાં એ પોતે કલાકાર છે કે શું કરે છે તમને કંઈ ખબર હતી નહીં, નહીં, ક્યાંય છતાં પણ એક જીવન સાથી બનવા તમે તૈયાર થયા. તો ખૂબ સરસ તમારો એક એમ કહી શકાય કે તમારા વિચારો ખૂબ સરસ છે. તો ગોવિંદભાઈ વિશે તમે શું કહેવા માંગો છો? એમના વિશે હું એમ કહેવા માંગુ છું કે બસ આવા સેવાના કામ કરતા રહે, ગુજરાતમાં મોટું નામ થાય, ગુજરાત લગી એમનું નામ પોખતું થાય. બરાબર. ખૂબ મોટા કલાકાર બને ટૂંકમાં એમ. ભગવાનને પ્રાર્થના કરું કે બસ એવા આશીર્વાદ અમને આપજો અને અમારા પરિવારને સુખીથી રાખજો. બરાબર. કારણ કે તમે એક પોતે એક જીવન સંગીની એમના બન્યા છો અને સરસ મજાનું જોડે રહીને જીવન જીવવા માંગો છો. તો ભાવનાબેન, મેં એવું સાંભળ્યું હતું કે હવે તમને કોઈ ખબર નથી કે એક્ટિંગ શું કે શું બોલવું, એ તમને પોતાને કંઈ ખબર નથી, પણ છતાં અત્યારે આ ગોવિંદભાઈ જોડે તમે શોર્ટ ફિલ્મો પણ કરો છો. હા, સાચી વાત છે? સાચી વાત છે. ખૂબ સરસ. કારણ કે તમે તમારામાં એક માં ભગવતીની દયાથી આ ટેલેન્ટ આવી ગયું છે. તો હમણાં કોઈ એક નવી તમારી કોઈ એક ફિલ્મ કદાચ તમે બનાવી રહ્યા છો એવું મેં સાંભળ્યું છે. હા, તો શું નામ છે એનું? ખોડિયાલમાંની ફિલ્મ છે. ખોડિયારમાંની. સરસ. ખૂબ તમારી કુળદેવી છે ને પોતે ગોવિંદભાઈ ખોડિયારમાંના સેવક છે. તો એવી એક સરસ મજાની તમે ફિલ્મ બનાવવા જઈ રહ્યા છો. તો હું દર્શકોને કહીશ કે જ્યારે પણ એમની ફિલ્મ તૈયાર થાય તો એ ફિલ્મને તમે 100% નિહાળજો અને ગોવિંદભાઈને ખૂબ સપોર્ટ કરજો. કારણ કે એક ગુજરાતનું ગૌરવ છે અને ટોટાણા ગામનું એક ઉજળું ભવિષ્ય છે. તો આજે ભાવનાબેન આપણા સ્ટુડિયોમાં હાજર છે, ગોવિંદભાઈ આપણા સ્ટુડિયોમાં હાજર છે, અને હું પોતે ભવાન યોગીરાજ એટલું કહેવા માગું છું કે ગોવિંદભાઈને વિનંતી કરીએ કે આપણી ગુજરાતી રંગમંચ ચેનલને એ પોતે શેર અને લાઈક અને કોમેન્ટ કરવાની વાત કરે. ભલાજી મારું નામ ને ભલાઈનું ખરું કામ. તો તમને પણ કહું છું કે અમારી ગુજરાતી રંગમંચ આ ચેનલને સબસ્ક્રાઇબ કરો ને શેર કરો ને સપોર્ટ કરો ને ભલાજીના ડાયલોગ સાંભળો. પછી કહેતા નહીં કે ભલાજીએ કીધું નહોતું. મારા દરેક મિત્રોને મારી વિનંતી છે કે મિત્રો,
અમારી ગુજરાતી રંગમંચ ચેનલને સબસ્ક્રાઇબ કરો, શેર કરો અને ખૂબ સપોર્ટ કરો. ખૂબ સરસ મિત્રો. તો સરસ મજાનું ગોવિંદભાઈએ આપણને ઇન્ટરવ્યૂ આપ્યું. તો ભાવનાબેન અને ગોવિંદભાઈ બજાણિયા અને ભવાની યોગીરાજના દરેકને જય માતાજી.